છે અને રથયાત્રા મુખ્યત્વે તો ઓડિશાનો તહેવાર છે અને એમાં કૃષ્ણ ભગવાન સુભદ્રામાં અને બલદેવ એ ત્રણેય નગરયાત્રા પર નીકળે છે અથવા તેમના મામાના ઘરે ફરવા નીકળે છે, બરાબર. એ અમારા અમદાવાદમાં પણ એટલી જ મજાથી મનાય છે, જો કે ઓડિશામાં એનાથી વધારે હોય છે. અને આ તહેવાર પર એઝ અ ટીચર મને દેવ અને દાનવ માટે કંઈ કહેવાની ઈચ્છા થઈ ગઈ અને એ વાક્ય એ હતા કે જેને સ્ત્રીને શક્તિ ગણી તે દેવ કહેવાય, જેને સ્ત્રીને શક્તિ કીધી તે દેવ ગણાય, જેને સ્ત્રીને આશક્તિ કીધી તે દાનવ ગણાય, જેને સ્ત્રીને આશક્તિ કીધી તે દાનવ ગણાય. પિતા તો બંનેવના એક હતા, તેમના આચરણે તેમને દેવ કે દાનવ કહેવાય. તો આ રીતે માણસને તેનું આચરણ જ કંઈક કહેવા પર મજબૂર કરે છે. ધન્યવાદ.